અમદાવાદથી સમાચાર એસીબીનો વધુ એક સપાટો સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સ્ટેટ ટેક્સ વિભાગના બે અધિકારીઓ એસીબીની જાળમાં આવી ગયા છે લાંચના ચટકામાં બંનેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે લાલ દરવાજા બહુમાળી ભવન સ્થિત રાજ્ય વેરા કચેરીમાં ટ્રેપ હતું ₹25,000ની લાંચ લેતા સ્ટેટ ટેક્સ ઓફિસર અને વેરા નિરીક્ષક ઝડપાયા છે સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મંસૂરીની ધરપકડ થઈ છે યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજીના સંચાલક પાસે લાંચની માંગણી કરી હતી રિટર્ન ન ભરાતા ફ્રીઝ કરાયેલું ખાતું અનફ્રીઝ કરવા માંગ્યા હતા રૂપિયા હિંમતનગર બાયપાસ રોડ પર કારમાં ભીષણ આગ લાગી એક જ દિવસમાં કારમાં આગની બીજી ઘટના બની છે અચાનક કારમાં આગ લાગતા ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા દુર્ઘટના ટળી છે પળવારમાં જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા કાર સંપૂર્ણ સળગી ગઈ પ્રાંતિજનો યુવક કાર લઈને બાયપાસ રોડ પરથી પસાર થવા દરમિયાન આગ લાગી ઘટનાને પગલે ફાયર ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી છે પોરબંદરમાં પ્રેમ લગ્નના વિરોધમાં યુવતીનો ફિલ્મી ઢબે અપહરણનો મામલો સામે આવ્યો છે લગ્ન નોંધણી રદ કરાવવા કલેક્ટર કચેરીએ પહોંચેલા પરિવારજનોએ પોલીસની ગાડી રોકી યુવતીને બળજબરીથી ઉતારી લઈ ગયા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવતીને હેમખેમ મુક્ત કરાવી છે આ મામલે પોલીસની ફરજમાં રૂકાવટ અપહરણ અને એટ્રોસિટી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે હાલ વકીલ સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી મારામારી કરી અરજદાર જોડે પણ ધાકધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો બેનની ઉંમર 19 વર્ષની છે બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે સુરતથી સમાચાર મહિલા ફિઝિયોથેરાપિસ્ટને પરેશાન કરનાર ઝડપાયો છે સુરત સાયબર ક્રાઇમે નવી મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો છે ઓનલાઈન ફિઝિયો માટે દબાણ કરી અશ્લીલ વિડીયો ફોટો મોકલતો હતો સોશિયલ મીડિયા મારફતે મહિલા ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કર્યો હતો ઓનલાઈન ફિઝિયોથેરાપી આપવા માટે દબાણ કરતો ઇનકાર કરતા વાંધાજનક વિડીયો તથા ફોટા મોકલી હેરાનગતિ કરતો પોલીસની ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અપીલ કરી છે જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ આર્ટ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યો અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે મારું એક્સિડન્ટ થઈ ગયું છે અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તો તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી બે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ ફરાર આરોપીની ધરપકડ 42.28 લાખની સાયબર છેતરપિંડી અને 4.80 કરોડના ડાયમંડ હાઇસ્ટ કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો હતો આરોપી નેપાળ બોર્ડર પર પાર કરીને બસ મારફતે ભારત આવતા પોલીસે ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે નેપાળ બોર્ડર પરથી ઝડપ્યો એક કેસમાં તે બેંક મેનેજર સાથે મળી મની મ્યુઅલ બેંક એકાઉન્ટ ખોલવાના કૌભાંડમાં સક્રિય હતો બીજા ગુનામાં આરોપીએ હીરાના વેપારીના નામે ખોટી ઓળખ ઊભી કરી અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી આશરે 3.40 કરોડની કિંમતના ડાયમંડ હાઇસ્ટ કરવાના કાવતરામાં ભાગ લીધો હતો રાજ્યમાંથી એનસીઆરપી પોર્ટલ પર કુલ 229 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ એલઓસી પણ કરવામાં આવી હતી આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બાથાભાઈ ચોક પાસે મોડી રાત્રે વિશાલ નામના યુવક પર 4 થી 5 શખ્સોએ હુમલો કર્યો અંગત અદાવતને કારણે યુવકને ઢોર માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને તેના વાહનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઇજાગ્રસ્ત વિશાલને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી રોહિત બલી સહિતના શખ્સોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે 3-4 જણા મને ઊભી રાખી ગાડી
અને ધોકા ને શરીર બરીને બધું કાઢીને ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા. એક ભાઈબંધ મારે એને રખડું કે નહીં, એને નહોતું ગમતું એવું હતું. અને એના ખાંચામાંથી મારી ગાડી કાઢું એટલે એને નહોતું ગમતું, એના કારણે મને માર્યો. રાજકોટના ન્યૂ નહેરુનગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો છે. જન્મદિવસના એક દિવસ પહેલા પિતાએ પોતાના 33 વર્ષીય પુત્ર રામની હત્યા કરી હોવાનો આરોપ છે. પિતાની ચોરીની ટેવને લઈને પુત્ર અવારનવાર તેમને સુધરી જવા કહેતો હતો, જેને લઈને બંને વચ્ચે ઝઘડા થતા 13 ઓગસ્ટથી સાંજે ફરી બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં પિતાએ પુત્ર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. હત્યા બાદ પિતા પોલીસ સમક્ષ હાજર થયો. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી. એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે. મહેસાણા શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. હૈદરી ચોકથી શરૂ થયેલી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો જોડાયા. ભારત માતા કી જયના નારા અને દેશભક્તિના રંગ સાથે જોડાયેલી આ યાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા અને દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમની ભાવના જોવા મળી. और हजारों शोहदा ने अपनी जानें कुर्बान की. इनका ख्वाब था एक ऐसा भारत जहां सब बराबर हों, तालीम आम हो, नफरत न हो और मोहब्बत गालिब हो. आज हमारा फ़र्ज़ है कि हम ईमानदारी अपनाएं, नफरत को छोड़ें और इल्म व इत्तिहाद के रास्ते पर चलें. याद रखो, आज़ादी एक नियामत